વાઘુજી હમ્પ એટલે તમને ખબર પડે છે લે? કેમ હમ્પ એટલે? વિચારી લ્યો કે આ તમે એકલા છો અને તમારે કોકનો સામનો કરવો છે, બરાબર? તો ગમે તે તમને ભાજીને જતું લે, પણ તમે બધા ભાઈઓ ભેળા છો, એનો પાવર શું હોય એ હું તમને બતાવું. એકતાનો પાવર શું હોય? આ તમે બધા ભાઈઓ ભેળા છે, કોઈની તાકાત બધા ભાઈઓ ભેળા હોય ને તો કોઈની તાકાત નહીં કે આપણને ભાજી જાય. વાત તો સહી જો ભાજીને બતાવો. આ છે એકતાનો પાવર. બધા ભાઈઓ ભાજી ના ચાલ્યા હોય ને તો સાવધાન થઈ જાજો. જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજી ન્યૂઝની અંદર સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જે મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની ચેનલની અંદર ઉપર 3 ભાગ અપલોડ થાય છે, જેનું નામ છે ડેલિગેટની ચૂંટણી. અને ખરેખર મિત્રો આ ભાગ જોવાની એટલી મજા આવી રહી છે અને લોકો ખૂબ જ સારો રિસ્પોન્સ પણ કરી રહ્યા છે. આગળ આપણે 2 વિડીયો બનાવ્યા છે, એની અંદર અઢળક એટલે 400 થી 500 કોમેન્ટ આવી ગઈ છે અને કોમેન્ટની અંદર ભરમાર થઈ છે. અને આપણે પોલ પણ નાખ્યો હતો કે એની અંદર કહેવામાં આવ્યું હતું કે કોણ જીતશે, ફોમતા કાકા જીતશે, હરિભા જીતશે કે પછી આપણા જેણાજી જીતી જવાના છે. તો જે મિત્રો ખાસ કરીને તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલી શકું છું. એટલે કે આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ આપણા આ ચેનલની અંદર બોલશું તો તમારે જો નામ ને ગામ બોલાવવું હોય તો ખાસ કરીને બાજુમાં પેલા સબસ્ક્રાઇબનું બટન દબાવી તમારું નામ ને ગામ ફક્ત ને ફક્ત કોમેન્ટ કરવાનું છે. એટલે આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ કોમેન્ટમાં લાઈવ રેકોર્ડિંગ સાથે આપણે વિડીયો અંદર બોલશું અને લઈશું. ફોટો ઉપર છે તો ફોટો પણ આપણે બતાવીશું. તો ખાસ કરીને તમારું નામ ને ગામ લખો, ખાસ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં પણ બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો. જેવી લાઈક કરો છો એટલે હાઈપનું બટન આવે છે, હાઈપ પણ આપજો. ખાસ કરીને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે ફોમતા કાકા જીતશે કે હરિભા જીતશે કે જેણાજી જીતશે, તમને શું લાગે છે? હવે જેણાજીની વાત અલગ રાખીએ તો ભાઈ આપણા હરિભા અને ત્યારે ફોમતા કાકાનો પલડો ભારે બતાવી રહ્યું છે અને જોવા મળી રહ્યું છે. કારણ કે મિત્રો હરિભા અને ફોમતા કાકા કેટલી ધૂમ મચાવી રહી છે અને આપણે વિડીયો અંદર જોયું કે મપુ કાકા એમને સમજાવવા જાય છે, પરંતુ ફોમતા કાકા સમજતા નથી અને પાછળથી વાઘુપા આવે છે અને વાઘુપાને કીધું પણ હોતું નથી કે મેં ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. તો હવે જે ડ્રામો થવાનો છે, જે ખાસ કરીને વાઘુપા ઉપર જયો છે, પાછળના 2 વિડીયોમાં વાઘુપાને એકદમ ઓછા બતાવવામાં આવે છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે વાઘુપા પણ અપક્ષમાં ફોર્મ ભરી શકે છે. તો ભાઈ હવે બરાબરીની કટોકટી થવાની છે. તમારે કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવવાનું છે કે તમે કોને વોટ આપવા માંગો છો, અથવા આ બંનેમાંથી તમને કોઈ એક વિજેતા બનાવવામાં આવે કે હકીકતમાં ફોર્મ ભરે તો તમે કોને સપોર્ટ કરો એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને અત્યારે કોણ જીતશે, આ વિડીયોની અંદર કોણ જીતવાનું છે એ પણ કોમેન્ટમાં ખાસ જણાવજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે મિત્રો નાનામાં નાની એસબી હિન્દુસ્તાની અપડેટ સૌથી પહેલાં તમારો ભાઈ સુરેશ પ્રજાપતિ તમારા સુધી લાવે છે. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં પહેલાં બેલ નોટિફિકેશન ઓલ સેટ કરજો, તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખજો, એટલે જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે બોલી શકું. તો તમારું નામ ને ગામ પણ લખી દેજો. હવે આપણે રાહ જોઈ શકો કે કેવા વિડીયો આવે છે અને ટૂંક સમયની અંદર આપણે તડાકા ભડાકા પણ આવશે. એટલે ખરેખર મોજ પડી જવાની છે, ચૂંટણી બરાબરની જોમવાની છે અને બસ આપણે જોવાનું છે. તો તમે પણ આપણી સાથે જોડાઈ દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં ખાસ જણાવજો હરિભા જીતશે, ફોમતા જીતશે, કોણ જીતવાનું છે એ પણ જણાવી દેજો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.